જય સ્વામિનારાયણ વાલા ભક્તોજનો, યમપુરી ખાલી કરાવી. એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ કાલવાણી ગામે સંતો ભક્તોની સભા કરીને બિરાજમાન થયા હતા. ત્યાં એક ભીમભાઈ નામના ભક્તે મહાપ્રભુ શ્રી હરિને પ્રાર્થના કરી કે હે મહારાજ, આ લોકમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક થાય ત્યારે તમામ કેદીઓને મુક્ત કરી દે છે. તો આપ તો અક્ષરધામના અધિપતિ છો, આપનો આ ગાદી પટ્ટાભિષેક થયો ને આ ગાદીએ વિરાજમાન થયા, તો આપ કોઈ સંતને યમપુરીમાં મોકલી ત્યાં પીડાતા બિચારા અનંત જીવોને શું આપ છોડાવી ન શકો? બોલો. સંતોએ પ્રાર્થના કરી મહારાજને ને હરિભક્તોએ કે મહારાજ, આ લોકમાં કોઈ રાજાનો ગાદી અભિષેક થાય તો એ બધાય કેદીઓને છોડી મૂકી દે, તો તમારો પણ પટ્ટાભિષેક થયો છે ગાદી, તો તમે પણ છોડાવી ન શકો બધા જીવને યમપુરીમાંથી? હે મહારાજ, હે કરુણાના સાગર, આપ તો મહાસમર્થ છો, તો આપ એ યમપુરીમાં પીડાતા અનેક જીવનો ઉપર દયા કરો, દયા કરો, દયા કરો. ત્યારે આ પ્રેમી ભક્તની પ્રાર્થના સાંભળી શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી કે જે સ્વામી તમે સમાધિ કરી યમપુરીમાં સમાધિ કરો અને યમપુરીમાં જાઓ, ત્યાં અમારા મહામંત્રના જાપથી સૌ નરકમાં પીડાતા જીવોને બહાર કાઢી ભૂમા પુરુષના ધામમાં મોકલીજો. બોલો. શ્રીજી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે તમે યમપુરીમાં જઈને ત્યાં અમારા નામની ધૂન કરો અને નરકમાં પીડાતા બધા જીવને બહાર કાઢીને ભૂમા પુરુષના ધામમાં મોકલીજો. આમ કહીને સ્વામીને સામે બેસાડીને શરૂ કરાવી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન. ત્યાં તો સમાધિ થઈ ગઈ. સમાધિમાં સ્વરૂપાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મહામંત્રના પ્રતાપે યમપુરીમાં અનંત યાતનાઓ ભોગવનાર જીવોને યમપુરીમાંથી મુક્ત કરી ભૂમા પુરુષના લોકમાં મોકલીને પાછા આવ્યા ને સમાધિમાંથી ઉઠીને સૌને વાત કરી કે જોયા નરકમાં પીડાતા પ્રાણી, અતિ અંતરમાં દયાયાણી, લીધું સ્વામી નારાયણ નામ, નાઠા સાંભળી દૂત તમામ. શ્રી હરિલીલામૃત 5-6-43 કળશમાંથી. ભલા ભક્તજનો, શાસ્ત્રોના સિદ્ધાંતે સહિત વાતો વિશે કોઈને પ્રશ્ન હોય તો મોબાઈલ નંબર પણ છે, ફોન કરી શકશો.